નમસ્કાર મિત્રો, આજે પહેલી જ વખત એવો અવસર પ્રાપ્ત થયો છે કે હું આપની સમક્ષ આ રીતે ઉપસ્થિત થયો. એના ઘણા બધા કારણો છે. કારણ કે છેલ્લા 40 વર્ષથી અંગ્રેજી શિક્ષણના કાર્યમાં હું હંમેશા વ્યસ્ત રહ્યો. એમાંય ખાસ કરીને આ દેશના લગભગ 7 રાજ્યોમાં ટીચર્સ ટ્રેનિંગના કાર્યક્રમો કર્યા. શિમલાથી શરૂ કરીને બેંગલુરુ સુધી બધી જ જગ્યાએ પ્રશ્નો અંગ્રેજીના મેં જોયા. તેમાંથી મને પ્રેરણા મળી કે આ કેટલી સરળ ભાષા છે અને છતાં લોકો આટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્પીપામાં પણ મેં જોયું કે ત્યાં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટેની તૈયારી કરે છે, ત્યારે પણ એને અંગ્રેજી ગ્રામરના ઘણા બધા પ્રશ્નો સતાવે છે. લખવા અંગેના પણ પ્રશ્નો છે. મોટે ભાગે તો લોકો મને એવું કહે છે કે અમે અંગ્રેજી સમજી શકીએ છીએ પણ બોલી શકતા નથી. આ બધા જ પ્રશ્નો એ પછી વ્યાકરણના હોય, સ્પેલિંગ યાદ નથી રહેતા એ પ્રકારના હોય, શબ્દ ભંડોળના હોય, કે પછી લેખન, વાચન, સાંભળવું, શ્રવણ અને કથન. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ એ બહુ સરળ છે. સરળતાથી તમે અંગ્રેજી બોલી શકશો, કોઈ પણ નિયમોની ઝંઝટ વગર. કારણ કે વિદ્યાર્થીઓ એટલા બધા અંગ્રેજી ગ્રામરના નિયમો યાદ કરવામાં વ્યસ્ત રહે છે અને છેવટે એને આટલા બધા નિયમો યાદ નથી રહેતા. તો આ નિયમોમાંથી છુટકારો મેળવીને ગ્રામર કેટલી સરળતાથી શીખી શકાય. અંગ્રેજી દુનિયાની સૌથી સરળ ભાષા શીખવા માટેની છે, એ પણ હું અહીંયા તમને બતાવી આપીશ. તો આ રીતે તમે અંગ્રેજીનો ડર દૂર કરી દો. હવે હું તમારી સાથે છું. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારા અંગ્રેજીના દરેક પ્રશ્નો એ બહુ સરળતાથી તમે જ એને સમજી શકશો અને તમે કહી ઉઠશો કે ના, અંગ્રેજી સહેલું છે. આ બધું જે થયું છે, હું પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, અંગ્રેજી શિક્ષક તરીકે કામ કર્યું છે. તો હું આટલું અંગ્રેજી જો સરસ રીતે કરી શક્યો હોઉં તો મને હવે એની ગુરુ ચાવી મળી ગઈ છે કે જે હું તમારી સાથે શેર કરીશ અને એ ગુરુ ચાવી તમને આપીશ. અને આ એટલી સરળ છે કે તમે ઘરે બેઠા બેઠા સરસ મજાનું અંગ્રેજી બોલી શકશો, વ્યાકરણના પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકશો. પ્રશ્નો એવા પણ છે કે અમારે કયા કાળનો ક્યારે ઉપયોગ કરવો એ સમજાતું નથી, સહાયક ક્રિયાપદોને કઈ રીતે મૂકવા, આર્ટિકલ એને ખાલી જગ્યામાં જ આપણે વાપર્યા છે પણ બોલવામાં અને લખવામાં એનો ઉપયોગ કઈ રીતે કરવો. સામાન્ય પ્રશ્નોથી શરૂ કરીને જુદા જુદા તબક્કે આપણે અંગ્રેજીના તમામ પ્રશ્નો એ બરાબર સમજશું અને એનો સરળ ઉકેલ કઈ રીતે આવી શકે એ પણ હું તમને સ્પષ્ટ કરી દઈશ. અહીંયા કોઈ નિયમ વગરનું આપણે ગ્રામર શીખી લેશું અને તમે કહી ઉઠશો કે ના, અંગ્રેજીમાં મને મજા આવે છે. શીખવાની એક મજા છે. તમે જો અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ મેળવી લેશો તો તમારી પર્સનાલિટી એ એવી જબરજસ્ત બની જશે કે જીવનમાં દરેક ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટેનું એક નવો ઉપાય તમને દેખાશે. એક દરવાજો ખુલી જશે અને આ દરવાજો ખોલવા માટે તમે બહુ પ્રયત્ન કર્યા છે, પણ એ પ્રયત્નમાં તમને ક્યારેય સાચો ઉકેલ મળી શક્યો નથી. ગેરેન્ટેડ સ્પોકનમાં ગયા પછી પણ આપણે એવા ને એવા ગેરેન્ટેડ પાછા આવ્યા છીએ અને હવે તમને સમજાશે કે આ કેટલું સરળતાથી શીખી શકાય છે.
એ ઉપરાંત અહીંયા અમે પપેટ દ્વારા તમને વાર્તાઓ પણ કહેશું, સ્ટોરી ટેલિંગ પણ થશે. ઘણા બધા એક્સપર્ટ્સ લોકો અંગ્રેજીમાં કામ કરે છે કે જે કદાચ તમે રૂબરૂ નહીં મળ્યા હો પણ મળવા જેવા છે. એવા લોકોને પણ અહીંયા આપણે લાવીશું, એની સાથે પણ ચર્ચા કરીશું કે જેથી તમારા પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી આવી શકે. ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલા લોકો એને વધારેમાં વધારે ઉપયોગી થવા માટે આ ચેનલ પાછળ અમે મહેનત કરી રહ્યા છીએ. મેં જોયું છે કે મેં અંગ્રેજી મીડિયમમાં પણ કામ કર્યું છે, ગુજરાતી મીડિયમમાં પણ કામ કર્યું છે, બંને પ્રકારના શિક્ષકોને તાલીમ પણ આપી છે. અને ત્યારે મેં અહેસાસ કર્યો કે અંગ્રેજી મીડિયમના બાળકોને બોલવામાં ઓછી તકલીફ છે પણ એને ગ્રામર અઘરું લાગે છે. જ્યારે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ એ ગ્રામરમાં થોડે ઘણે અંશે કોન્ફિડન્સ ધરાવે છે, એ નિયમો યાદ રાખીને પણ પોતાનું કામ કરી લે છે, પણ એને મોટી મુશ્કેલી બોલવાની છે. તો આ બંને પ્રશ્નોના ઉકેલ અહીંયા આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. તમારી સાથે ગોષ્ઠી કરતા રહેશું. ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં તમે માત્ર અંગ્રેજીને કારણે પાછા ન પડી જાઓ. તમારી પાસે તાકાત છે, તમે ઉદ્યમી છો, ઇન્ડસ્ટ્રીયસ છો, તમે ઇન્ટેલિજન્ટ છો, પણ ક્યારેક આપણે આ અંગ્રેજીને કારણે દુઃખી થઈ જઈએ છીએ. તો દુઃખી થવા માટે તમે હવે તૈયાર નહીં થતા. દુઃખી થવાનો હવે સમય પૂરો થઈ ગયો. હવે આપણે અંગ્રેજીને મજબૂત કરવું છે. અમે માતૃભાષામાં જ માનીએ છીએ કે શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં જ હોવું જોઈએ, તો જ આપણો સમજદારીનો વિકાસ થઈ શકે. પરંતુ તેની સાથે સાથે આપણું અંગ્રેજી પણ ઉત્તમ હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ. આપણે બોલીએ અંગ્રેજીમાં તો કોઈને લાગવું જોઈએ કે ના, આ અંગ્રેજી જાણે છે અને સાંભળવાની મજા આવે છે. ઘણી વખત આપણે કોઈને ઓચિંતાનો અંગ્રેજીમાં પ્રશ્ન પૂછી લઈએ તો પહેલો રિસ્પોન્સ શું આવે છે ખબર છે? કારણ કે જે સાંભળ્યું એ સમજાયું જ નથી. આવું કેમ થાય છે? એના માટેના જે કારણો છે, એ જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓના સુંદર ઉપાયો તમે કરી શકો એવા, અને તમને પણ એવું લાગશે કે આ સરળ ભાષા છે. તો આવો આપણે સૌ સાથે મળીને આ એક સરસ મજાનું કામ, એ દૂર બેઠેલા વિદ્યાર્થીઓ હોય, વ્યવસાયકારો હોય, અનેક ક્ષેત્રમાં કામ કરનારા લોકો હોય, સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા લોકો હોય, ગૃહિણીઓ હોય, અંગ્રેજી કે ગુજરાતી માધ્યમમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, આ દરેકને માટે છે. અને આ દરેકને માટેની જે અલગ અલગ સમસ્યાઓ છે એનો અહીંયા તમને ઉકેલ મળશે. તો જુઓ, આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો. આ આંગળી ચીંધવાનું પુણ્ય જતું નહીં કરતા. થેન્ક યુ.